નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 9મું ચેપ્ટર એટલે કે માહિતીના નિયમનમાં વધુ માહિતી મેળવશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે ટેબલ ડ્રો કરતા શીખ્યા અને ચિત્ર આલેખ પરથી ચિત્ર આલેખનું અર્થઘટન અને ચિત્ર આલેખ કઈ રીતે દોરી શકાય તેના વિશે માહિતી મેળવી. હવે ચિત્ર આલેખ પછી આવે છે કે લંબ આલેખ. ચિત્ર આલેખમાં અમુક માહિતી મર્યાદિત સંખ્યામાં હોય તો આપણે એની માહિતી દર્શાવી શકાય. પણ જો વધુ માત્રામાં કરોડોની સંખ્યામાં કે વધારે એવી સંખ્યામાં માહિતી આપેલી હોય ત્યારે આપણે લંબ આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો લંબ આલેખ જે ચિત્ર આલેખ અને આવૃત્તિ ચિહ્નો દર્શાવવા વાળો આલેખ આપણે ટેબલમાં ડ્રો કરતા એ રીતે લંબ આલેખ આપણે ગ્રાફ પેપર એટલે કે આલેખ પત્રમાં દોરવામાં આવે છે. તો પેલા આલેખ પત્ર શું છે, આલેખ પત્રમાં કઈ કઈ માહિતી વિગતો આવે છે તેના વિશે ચર્ચા કરી, પછી આપણે લંબ આલેખ વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે આપણે આલેખો શબ્દ જોયો હશે, સાંભળ્યો હશે. તો આલેખ પત્ર એ શું છે આપણે જોઈએ. પહેલા બધામાં આપણે જોઈએ તો આ રીતનું ગ્રીન કલરનું આલેખ પેપર આવે છે જેમાં આડી અને ઊભી લાઈન આવે છે. હવે આડી અને ઊભીમાં બે પ્રકારની લાઈન આવે છે કે ઘાટી લાઈન અને આછી લાઈન. તો અહીં આલેખ પત્ર છે ને નમૂના સ્વરૂપે મેં આલેખ પત્ર દોર્યું છે તેમાં જોઈએ આપણે વ્યવસ્થિત. જે આલેખ છે એમાં સામાન્ય રીતે બે લાઈન આવે છે, બે પ્રકારની, આડી લાઈન અને ઊભી લાઈન. હવે આડી લાઈન અને ઊભી લાઈન જોઈએ તો આપણે આડી લાઈન અને ઊભી લાઈન જોઈએ એ એકબીજાને કાટખૂણે છેદે છે. કાટખૂણે છેદે છે એટલે કે એક બંને લાઈન છે એની વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. અહીંયા જોઈએ તો બંને લાઈન વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. તો આડી લાઈન અને ઊભી લાઈન પરસ્પર કાટખૂણે છેદે છે. હવે આડી લાઈન અને ઊભી લાઈન જોઈ એની વચ્ચે આપણે નાની નાની બીજી લાઈન આપેલી છે. તો આપણે જોઈએ તો પહેલી લાઈન અને બીજી લાઈન એની વચ્ચે 5 નાની લાઈન આપેલી છે. એટલે કે બે ક્રમિક ઘાટી લાઈન વચ્ચે 5 નાની નાની લાઈન આપેલી છે. આપણને ગ્રાફમાં 5 અથવા તો 10 લાઈન આપી શકે છે. હવે બે ક્રમિક ઘાટી લાઈન છે કે તે આડી લાઈન જોઈએ. આ બે ક્રમિક આડી લાઈન છે એના વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય. બે ક્રમિક આડી લાઈન વચ્ચેનું અંતર અને એ જ રીતે બે ક્રમિક આપણે ઊભી લાઈન જોઈએ તો એના વચ્ચેનું અંતર પણ 1 સેન્ટીમીટર હોય. તો કહી શકાય કે બે ક્રમિક આડી લાઈન અને બે ક્રમિક ઊભી લાઈન વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય. હવે જે 1 સેન્ટીમીટર છે એને આલેખ પત્રમાં એટલે કે ગ્રાફ પેપરમાં 5 અથવા 10 ભાગમાં વિભાજિત કરેલું હોય છે. તે 1 સેન્ટીમીટર બરાબર આપણે આલેખ બે ઘાટી લાઈન વચ્ચે 5 લાઈન આપેલી હોય તો 1 સેન્ટીમીટરના 5 ભાગ કરેલા હોય છે. અને જો 1 સેન્ટીમીટર વચ્ચે 10 લાઈન આપેલી હોય તો 1 સેન્ટીમીટર 10 સરખા ભાગ કરેલા હોય છે. તો આલેખ પત્રમાં આડી અને ઊભી લાઈન હોય છે. આડી લાઈન અને ઊભી લાઈન હોય તે 90 અંશના ખૂણે છેદે છે અને ક્રમિક આડી અને ક્રમિક ઊભી લાઈન વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર જેટલું હોય છે. તો 1 સેન્ટીમીટરના આલેખ પત્રમાં 10 અથવા તો 5 સરખા ભાગ કરેલા હોય છે. હવે આલેખ પત્રમાં જોઈએ આપણને તો જે ઘાટી લાઈન છે એની વચ્ચે 5 સરખા ભાગ હોય છે. આપણે 5 સરખા ભાગ પાડીએ તો દરેક ભાગનું મૂલ્ય કેટલું થાય? તો 5 ભાગ છે તો આપણે કેટલા વડે ભાગશું? 5 વડે. તો 1 સેન્ટીમીટરને 5 વડે ભાગીએ અને જે કિંમત મળે છે એટલું દરેક સેન્ટીમીટરનું મૂલ્ય થશે. 0.2 સેમી. તો ત્યારે આપણે 5 ભાગમાં ગ્રાફને વિભાજિત કરેલો છે 1 સેન્ટીમીટરમાં. તો એક જે નાનો ટુકડો મળે છે એનું મૂલ્ય કેટલું થશે? 0.2 સેન્ટીમીટર. દરેક ટુકડાની લંબાઈ કેવી હોય? સરખી હોય. દરેક ખાનાની લંબાઈ સરખી રાખવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ તો આપણે આલેખ પત્ર દોરીએ તો આલેખમાં બે અક્ષ દોરવામાં આવે છે. બે અક્ષ શું છે? કે બે રેખાઓ છે જેને આપણે x અક્ષ અને y અક્ષ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આડી રેખા જે છે આડી રેખા આપેલી છે એને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને જે ઊભી રેખા આપણને આપેલી છે એને y અક્ષ કહે છે. તો કોઈ પણ આલેખ દોરવાનો હોય કે અથવા તો આલેખની માહિતીનું અર્થઘટન કરવાનું હોય તો
તો એનો આધાર x અક્ષ અને y અક્ષ પર રહેલો હોય છે. એટલે કે કોઈ માહિતી દર્શાવી છે તો x અક્ષ અને y અક્ષ દર્શાવી ફરજિયાત. હવે x અક્ષ અને y અક્ષ બંને એકબીજાને કાટખૂણે છેદે છે. એટલે કે x અક્ષ અને y અક્ષ એકબીજાને છેદે ત્યાં 90 અંશનો ખૂણો બને છે. આપણે ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં સૌથી પહેલા શું જોયું તો ગ્રાફમાં ક્રમિક બે આડી અને ઊભી લાઈન આપેલી છે. ઘાટી લાઈન બે ઘાટી લાઈન આપેલી છે ક્રમિક, એના વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય છે. સામાન્ય રીતે ગ્રાફ પેપરમાં આપણને બે ઘાટી લાઈન વચ્ચેનું 10 ભાગમાં અથવા તો 5 ભાગમાં વિભાજિત કરેલી હોય છે. તે કોઈ પણ ગ્રાફ છે એમાં બે અક્ષ હોય છે, x અક્ષ અને y અક્ષ. હવે આ ગ્રાફ છે લંબ આલેખ છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તો લંબ આલેખમાં કઈ કઈ માહિતીઓ દર્શાવવામાં આવે છે તો જોઈએ તો લંબ આલેખમાં મૃત્યુ દર, જન્મ દર, ઔદ્યોગિક ઉત્પાદન, દેશમાં આયાત અને નિકાસની જે વસ્તુઓ છે એના વિશેની માહિતી અથવા તો ખેતી ઉત્પાદનની માહિતી. આ ઉપરાંત જોઈએ તો ક્રિકેટ મેચ છે એમાં આપણે સામાન્ય રીતે લંબ આલેખ જોઈ હશે જેમાં બે અલગ અલગ ટીમ છે એના રનની કમ્પેરિઝન કરતા હોય, સરખામણી કરેલો આલેખ જોવામાં આવે છે. આ છે. અને લાસ્ટમાં જોઈએ તો આપણે શિક્ષણ ક્ષેત્રે તો શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આવે તો આપણે જે રિઝલ્ટ બનાવીએ છીએ તો અલગ અલગ સેમેસ્ટરનું રિઝલ્ટ છે એ રિઝલ્ટની કમ્પેરિઝન કરવા માટે આપણે લંબ આલેખ દોરી શકીએ છીએ અથવા તો અલગ અલગ વિષયના માર્ક છે એની કમ્પેરિઝન કરવા માટે આપણે લંબ આલેખ દોરી શકીએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો સામાન્ય રીતે લંબ આલેખનું અર્થઘટન, લંબ આલેખ કઈ રીતે દોરવો એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. પણ પહેલા જોઈએ તો આપણને જે લંબ આલેખ આપેલો છે અર્થઘટન કઈ રીતે કરી શકાય. જો અક્ષ આપેલી છે x અક્ષ અને y અક્ષ, કોઈ પણ લંબ આલેખ દોરવો હોય તો સામાન્ય રીતે x અક્ષ ઉપર લંબચોરસ આકારના સ્તંભ દોરવામાં આવે છે. x અક્ષ ઉપર સ્તંભ દોરવામાં આવે છે અને y અક્ષ ઉપર એક સ્તંભની ઊંચાઈ જોવામાં આવે છે. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ દ્વારા જોઈએ લંબ આલેખનું વધારે વ્યવસ્થિત આપણે સમજીશું. હવે નેક્સ્ટ આપણને આપ્યું છે કે કોઈ એક વિદ્યાર્થી છે જેના 4 વિષયના માર્ક્સ આપેલા છે અને કુલ કેટલા માંથી તે છે 70 માંથી. એટલે 70 માર્ક્સમાંથી જે વિદ્યાર્થી છે એને 4 અલગ અલગ વિષયમાં મેળવેલા માર્ક્સનો ગ્રાફ આપેલો છે. હવે આપણે જોઈએ તો લંબ આલેખ કઈ રીતે થાય છે. ચાલો આપણને શું આપ્યું છે x અક્ષ અને y અક્ષ આપેલી છે. તો આડી અક્ષ છે એને x અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ઊભી અક્ષ છે તેને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. x અક્ષ અને y અક્ષ શું છે એક પ્રકારની રેખા છે જે બંને કાટખૂણે છેદે છે. હવે બંને કાટખૂણે છેદે છે તો જ્યાં છેદે છે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ અથવા ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ પાસે x અક્ષ અને y અક્ષ 0 0 હોય. એટલે કે ઉગમ બિંદુ એ 0 0, x અક્ષ અને y અક્ષની કિંમત કેટલી હોય 0 0 હોય. કેમ કે x અક્ષ અને y અક્ષ શું છે એક પ્રકારની સ્કેલ છે. આપણે સ્કેલમાં જોઈએ તો ક્રમિક 0 1 2 3 એ ચાલે તો બંને વચ્ચેનું માપ કેટલું હોય 1 સેન્ટીમીટરનું હોય. હવે આપણે સ્કેલમાં જોઈએ તો 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા હોય છે. તો દરેક કાપાનું મૂલ્ય કેટલું થાય 1 સેન્ટીમીટર ભાગ્યા 10 થશે તો 0.1 સેમી. તો જે આપણે સ્કેલ હોય છે તેમાં દરેક કાપાનું મૂલ્ય કેટલું થાય 0.1 સેન્ટીમીટર જેટલું થશે. કે 10 કાપાનું મૂલ્ય કેટલું થાય છે 1 સેન્ટીમીટર. તો એક દરેક નાના કાપાનું મૂલ્ય 0.1 સેન્ટીમીટર જેટલું થાય. તો ગ્રાફ એક પ્રકારની સ્કેલ છે x અક્ષ અને y અક્ષ. પણ એમાં શું છે દરેક ક્રમિક સેન્ટીમીટર વચ્ચે માત્ર 5 કાપા આવેલા છે. તો 5 કાપા છે એટલે દરેક કાપાનું મૂલ્ય 0.2 સેન્ટીમીટર જેટલું થશે. હવે જોઈએ તો x અક્ષ અને y અક્ષ ઉપર આપણે જોયું છે માર્ક્સ છે આપણને 70 સુધીના માર્ક્સ આપેલા છે. હવે દરેક આપણે 1 સેન્ટીમીટર એક એક માર્ક લખીએ તો 1 2 3 4 તો આપણે 70 સુધીના કાપા જોઈએ. પરંતુ આપણે 70 સુધીના કાપા નથી દર્શાવવા એટલા માટે શું કર્યું y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 માપ લીધું. y અક્ષ પર 1 સેમી બરાબર 10 માર્ક. કેમ કે આપણને જે માહિતી આપી છે જે આલેખ આપ્યો શું આપ્યો છે વિષય અને માર્ક્સનો આપેલો છે.
તો ys બરાબર શું હતું 1 સેન્ટીમીટર બરાબર 10 માર્ક. તો જે ys ઉપર 1 સેમી બરાબર જેટલા માર્ક લીધા છે અથવા તો જેટલો વજન લીધો હોય અથવા તો જે માહિતી આપણને આપેલી તે માહિતી લે તેને પ્રમાણ માપ કહેવાય. તો પ્રમાણ માપ કોને કહેવાય? તો y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર જેટલું આપણે વજન માપ અથવા તો કોઈ બીજી વસ્તુનું કદ ને બધું આવે મીટર સેન્ટીમીટર જે માપ લઈએ એને શું કહેવાય? પ્રમાણ માપ કહેવાય. એટલે કે y અક્ષ પર 1 સેન્ટીમીટર દર્શાવવામાં જે આવતું હોય જે માપ આવતું હોય જે વસ્તુ આવતી ને શું કહેવાય? એનું પ્રમાણ માપ કહેવાય. તો ચલો અત્યારે આપણે પ્રમાણ માપ શું છે? તો y અક્ષ પર 1 સેન્ટીમીટર એટલે કે 10 માર્ક. તો આપણે 1 સેન્ટીમીટરની જગ્યાએ કેટલા લખ્યા? 10, 2 સેન્ટીમીટર એટલે કે 20, 3 સેન્ટીમીટર એટલે કે 30. આ રીતે આપણે અલગ અલગ સેન્ટીમીટરમાં 10 માર્ક ઉમેરતા ગયા. એ જ રીતે એક અક્ષ ઉપર તો એક અક્ષ ઉપર શું આપ્યું છે? વિષય આપ્યો છે. તો સામાન્ય રીતે એક અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. હવે ગુણાત્મક માહિતી એટલે કે વિષય હોય, પછી આપણે મેચ વિશેની માહિતી હોય તો અલગ અલગ ટીમ હોય એના ક્રિકેટરના નામ હોય અથવા તો કોઈ સેમેસ્ટરના માર્ક્સ દર્શાવતા હોય તો અલગ અલગ સેમેસ્ટર દર્શાવવામાં આવે છે. કોઈ અનાજ અલગ અલગ અનાજ ઉત્પાદન થયું હોય એની સરખામણી આપણે કરતા હોય તો અલગ અલગ અનાજના નામ દર્શાવવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની સરખામણી કરતા હોય તો અલગ અલગ વિદ્યાર્થીઓના નામ દર્શાવવામાં આવે છે. એ રીતે એક અક્ષ ઉપર હંમેશા ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે અને y અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. એટલે અત્યારે આપણે શું માર્ક છે તે સંખ્યામાં છે તો આ સંખ્યાત્મક માહિતી y અક્ષ પર દર્શાવવામાં આવે છે. તો x અક્ષ પર ગુણાત્મક અને y અક્ષ પર સંખ્યાત્મક માહિતી. તો જ્યારે x અક્ષ ઉપર ગુણાત્મક માહિતી એટલે કે જે અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે એ અક્ષ ઉપર આપણે લંબચોરસ સ્તંભ એટલે કે લંબ આલેખ દોરવામાં આવે છે. અત્યારે આપણે વિષય છે x અક્ષ પર દર્શાવ્યા છે તો x અક્ષ ઉપર કઈ માહિતી છે? ગુણાત્મક. એટલા માટે આપણે સ્તંભ ક્યાં દોર્યા? x અક્ષ ઉપર. જો આપણે y અક્ષ ઉપર સ્તંભ દોરીએ તો આપણને સ્તંભ કેવા મળશે? આડા મળશે. એટલે આપણે સામાન્ય રીતે ઊભા સ્તંભ હોય તો આપણે માહિતી ફટાફટ કમ્પેરિઝન એટલે કે સરખામણી કરી શકીએ. એટલા માટે હંમેશા મોસ્ટલી આપણે એક અક્ષ ઉપર ગુણાત્મક માહિતી દર્શાવીએ છીએ. ચલો જોઈએ આપણે માર્ક્સ જોઈએ તો 10, 20, 30 માર્ક્સ છે. હવે દરેક ક્રમિક જે આપ્યા છે એની વચ્ચે અંતર કેટલું આપ્યું છે? 1 સેન્ટીમીટર એટલે કે 10 માર્કનું અંતર છે. તો એક લાઈન બરાબર આપણી પાસે ટોટલ કેટલા છે? અહીંયાથી આપણે જોઈએ તો 10 માર્ક છે એની વચ્ચે આપણે 5 લાઈન આપેલી છે. તો દરેક લાઈન બરાબર કેટલા માર્ક થાય? તો એક લાઈન બરાબર ચાલો અહીંથી 0 થી ચાલુ કરી 0 અહીં કેટલે પહોંચે છે? 10. તો 2, 4, 6, 8 અને 10. તો આપણે 10 માર્ક છે એટલે દરેક નાની બે લાઈન છે એટલે કે આછી લીટી છે એના વચ્ચે કેટલા માર્કનો તફાવત હોય? 2 માર્કનો. આપણે શું કરશે? જેટલા માર્ક છે એને 5 વડે ભાગી અને જે જવાબ મળે એટલું દરેક લાઈન વચ્ચેના માર્કનો તફાવત થશે. કેમ કે આપણે અત્યારે 5 લાઈન વાળો ગ્રાફ ડ્રો કર્યો છે એટલા માટે. જો 10 લાઈન વાળો ગ્રાફ ડ્રો કરીએ તો દરેક માહિતી કેટલા વડે ભાગવાનું? 10. તો 10 ભાગ્યા 10 એટલે 1. તો વચ્ચે 10 લાઈન આવશે. 10 લાઈન આવે તો દરેક આછી લાઈન છે એના વચ્ચે 1 ગુણનો તફાવત હોય. હવે જોઈએ આ માહિતી આપેલી છે એના પરથી અર્થઘટન કરીએ તો આપણે શું આપ્યું છે? હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન 4 વિષયના માર્ક્સ આપેલા છે. 4 માર્ક્સ આપેલા છે અને કુલ ગુણ કેટલા છે? 70 માર્ક સુધીનો ગ્રાફ આપેલો છે. ચલો જોઈએ તો હિન્દી. તો આપણને હિન્દી વિષય આપેલો છે એના માર્ક કેટલા એવા જોવા માટે શું કરવાનું? કે આપણે લંબચોરસ સ્તંભ આપ્યો છે એને ટોચ પર જવાનું. એટલે કે જ્યાં લંબચોરસ સ્તંભ પૂરો થાય છે ત્યાં આપણે જોવાનું અને અહીંયાથી y અક્ષ પર જોવાનું. ચલો અહીંથી આપણે y અક્ષ ઉપર જોઈએ તો કેટલા માર્ક્સ આવે છે? 60. તો હિન્દી વિષયમાં કેટલા માર્ક્સ છે? 60 માર્ક કે ફરીથી જોઈએ તો આપણે હિન્દી વિષયના માર્ક જોવા છે તો શું કરવાનું? હિન્દી વિષય પાસે જે લંબચોરસ સ્તંભ છે એ સ્તંભના ટોચ ઉપર કે સ્તંભ જ્યાં પૂરો થાય છે ત્યાં જોવાનું. હવે પૂરો થાય છે એ સ્તંભ y અક્ષ પર જોવાનું છે. એટલે કે સ્તંભથી y અક્ષ સુધીની લાઈન દોરીએ આપણે તો y અક્ષ પર 60 માર્ક્સ આવે છે એટલે હિન્દી વિષયના માર્ક્સ કેટલા થયા? 60. પછી જોઈએ અંગ્રેજી. અંગ્રેજીમાં માર્ક્સ કેટલા આવ્યા છે એ જોવા માટે શું કરવાનું?
જે અંગ્રેજી વિષય છે એ લંબચોરસ સ્તંભમાં ઉપરની તરફ જોશું. ચલો જ્યાં છે ત્યાં આપણે લાસ્ટમાં જોઈએ તો એ લાઈન કઈ છે, તો વાય અક્ષ પર જોઈન્ટ કરીએ તો આપણને લાઈન કઈ મળશે, 50ની. તો 50 માર્ક. એ જ રીતે આપણે ગણિત વિષયમાં જોઈએ તો ફરીથી આપણે લાઈન ડ્રો કરીએ તો 60ની લાઈન મળે છે, તો ગણિતમાં 60 માર્ક. વિજ્ઞાનમાં જોઈએ 40 સુધીની લાઈન મળે છે, તો કેટલા માર્ક્સ આવશે, 40. તો આ રીતે આપણે જો બધા વિષયના આપેલા હોય માર્ક્સ તો બધા વિષયની સરખામણી કરી શકીએ. તો આપણે ગ્રાફ જોઈને આપણે જેમ આપણે ચિત્ર આલેખ પરથી આપણે ક્વેશ્ચનમાં આન્સર શોધતા એ જ રીતે હવે શું કરવાનું છે, જે લંબ આલેખ છે એના પરથી આપણે આન્સર શોધવાના છે. ચલો આપેલા લંબ આલેખ છે એ કઈ માહિતી દર્શાવે છે, તો માહિતી કઈ દર્શાવે છે એ જોવા માટે શું કરવાનું, એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું છે એ જોવાનું. ચલો આપેલ લંબ આલેખ એ કોઈ વિદ્યાર્થીએ 4 વિષયમાં મેળવેલા માર્ક્સ એટલે કે ગુણની માહિતી દર્શાવે છે. ધારો કે આપણને કોઈ વિદ્યાર્થી નામ આપ્યું છે અઝીમ, તો આપેલ લંબ આલેખ શેની માહિતી દર્શાવે છે, તો અઝીઝે હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન એટલે કે વિષયમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. કે માહિતી શું દર્શાવે છે ક્યાં આવશે, તમે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર શું દર્શાવો છો એના પરથી કહી શકાય. તો અઝીઝે તેને વિષયમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. હવે એના ઉપરથી આપણે કહી શકીએ કે અઝીઝે કયા વિષયમાં કેટલા ગુણ મેળવેલા છે. તો લખી શકાય અઝીઝે હિન્દીમાં 60, પછી અંગ્રેજીમાં 50, ગણિતમાં 60 અને વિજ્ઞાનમાં 40 ગુણ મેળવ્યા છે. અને 7 વિષય હોય તો આપણે 7 વિષયની સરખામણી ડાયરેક્ટ કરી શકીએ. હવે નેક્સ્ટ એવો ક્વેશ્ચન છે કે અઝીઝે સૌથી ઓછા ગુણ કયા વિષયમાં મેળવેલા છે, તો સૌથી ઓછા ગુણ જોઈએ તો કેમાં આવે છે, સાયન્સમાં. અઝીઝે વિજ્ઞાન વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે. તો પૂછી શકાય કે અઝીઝે સૌથી વધુ ગુણ કયા વિષયમાં મેળવ્યા છે, તો કહી શકાય કે હિન્દી અને ગણિત વિષયમાં અઝીઝે સૌથી વધુ ગુણ મેળવ્યા છે. હવે આ જ રીતે આપણને ગ્રાફ આપ્યો છે, અત્યારે શું આપ્યો છે, આપણે રાઉન્ડ ફિગરમાં બધા માર્ક્સ આવ્યા છે કે 60, 50, 40 અને 60 બધા કેવા છે, રાઉન્ડ ફિગરમાં છે. પરંતુ જો આપણને ગ્રાફ આ 60ની જગ્યાએ અહીંયા પહેલી આછી લાઈન હોય, આછી લાઈન જેમાં પહેલી આછી લાઈન પર આપેલો હોય તો કેટલા માર્ક્સ ગણવા, ફરીથી જોઈએ. આપણને જો 60 માર્ક્સ છે એની જગ્યાએ જે આપણે 5 લાઈન આવે જેમાં પહેલી આછી લાઈન છે ઉપરની 70 થી નીચેની ત્યાં સુધીની લાઈન આપેલી હોય, ત્યાં સુધી લંબચોરસ આપેલો તો કેટલા માર્ક્સ ગણવા. તો ચાલો આપણે હમણાં જોઈએ તો આલેખમાં આપણને દરેક આછી લાઈન વચ્ચેનું માર્ક કેટલું મળે છે, 2 માર્ક જેટલું મળે છે, 2 ગુણ. કેમ કે 5 આપ્યા છે, લાઈન આપેલી છે અને માર્ક્સનો તફાવત કેટલો છે, 10 છે. તો 10 ભાગ્યા 5 કરે તો કેટલા મળે છે, 2 ગુણ. તો દરેક આછી લાઈન બરાબર 2 ગુણ. દરેક આછી લાઈનમાં કેટલા માર્ક છે, 2 લાઈન 2 ગુણ. તો ચાલો અહીં જોઈએ તો 1, 2, 3 અને ચોથી આછી લાઈન પાસે લંબચોરસ સ્તંભ આપેલો છે. તો ચોથી આછી લાઈન એટલે શું થશે, 4 ગુણ્યા 2 એટલે 8 ગુણ. કેમ કે દરેક લાઈનનો દરેક આછી લાઈન છે તો ગુણ કેટલા છે, 2 માર્ક છે. તો આપણી પાસે કેટલા લાઈન છે, 4, તો 4 ગુણ્યા 2 એટલે 8 માર્ક થશે. તો 60 પ્લસ 8 એટલે કેટલા થશે, 68 માર્ક. ફરીથી જોઈએ અહીંયા તો આપણને જે પહેલી લાઈન છે 60 પછીમાં 2 ઉમેર્યા એટલે 62,
62 માં 2 ઉમેરીએ એટલે 64, 64 માં 2 ઉમેરીએ એટલે 66, અને 66 માં 2 ઉમેરીએ એટલે 68, અને 68 માં 2 ઉમેરીએ એટલે આપણને 70 મળી જાય છે. તો આપણે જ્યારે લંબચોરસ સ્તંભ પૂરેપૂરા રાઉન્ડ એટલે કે 0 સંખ્યામાં ન આપેલા હોય ત્યારે શું કરવાનું કે જેટલો તફાવત છે એ તફાવતને 5 અથવા 10 વડે ભાગવાનો. 10 વડે ક્યારે ભાગવાનો તો ગ્રાફ વચ્ચે 10 લાઈન આપેલી હોય ત્યારે, બે ઘાટી લાઈન વચ્ચે 10 માં આપેલી લાઈન આપેલી હોય ત્યારે 10 વડે ભાગવાનું, અને જો 5 લાઈન હોય તો 5 વડે ભાગવાનું. સામાન્ય રીતે આપણે 5 લાઈન વાળા ગ્રાફ આવે છે. અથવા તો એ પણ કહી શકાય કે પ્રમાણ માપ જે આપણે લઈએ છીએ એને 5 વડે ભાગી અને જે જવાબ મળે એ એક લાઈન વચ્ચેનું આખી લાઈન વચ્ચેનું અંતર થશે. અને નેક્સ્ટ આપણે જોશું લાસ્ટ આવતા લેક્ચરમાં કે જે લંબ આલેખ છે, આપણે જે તે લંબ આલેખ શું કર્યું, માત્ર અર્થઘટન કર્યું. હવે આપણે લંબ આલેખનું અર્થઘટન કરતા તો શીખી ગયા, પરંતુ લંબ આલેખ દોરવો કઈ રીતે તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. આપણે આગળ હોમવર્ક જોઈએ આજનું. તો આજે આપણે જે લંબ આલેખ વિશેનું અર્થઘટન કરતા શીખ્યા એના વિશે હોમવર્ક જોઈએ. તો સ્વાધ્યાય 9.3 સ્વાધ્યાય 9.3 માં આલેખ આપેલા છે, એના ઉપરથી ક્વેશ્ચનના આન્સર શોધવાના છે. એટલે કે આપણે જેમ અત્યારે અલગ અલગ વિષયના માર્ક્સ આપેલા છે એ રીતે એમાં અલગ અલગ વર્ષમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે એના વિશેનો ગ્રાફ આપેલો છે, જેના નીચે ક્વેશ્ચન છે તમારે ગ્રાફની મદદથી શોધીને લખવાના છે. અને આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 9, તો ક્વેશ્ચન નંબર 9 માં પણ એ રીતે ગ્રાફ આપેલો છે અને એના આધારે નીચે ક્વેશ્ચન છે તે તમારે લખવાના રહેશે. સામાન્ય રીતે કઈ રીતે લખાય કે ગ્રાફ છે એના જે લંબચોરસ સ્તંભ છે એના ઉપર જે સંખ્યા આપેલી છે એ લખવાની. કેમ કે આપણે પહેલા એ માર્ક્સ લખી નાખ્યા હોય એની કમ્પેરિઝન આપણે ડાયરેક્ટ આન્સર શોધી શકાય અને કમ્પેરિઝન કરી શકાય. તો પહેલા શું કરવાનું છે કે ધારો કે અહીંયા તમને કોઈ 1998 માં ઘઉંનું કેટલું ઉત્પાદન થયેલું છે આપેલું હોય, તો 1998 નો જે લંબચોરસ સ્તંભ છે, કોલમ જે આપેલું છે એની ઉપર કેટલું ઉત્પાદન થયું લખી નાખવાનું. એ રીતે તમે લખશો તો તમે ડાયરેક્ટ એની કમ્પેરિઝન કરી શકશો અને ક્વેશ્ચનના આન્સર લખી શકશો. તો આજે આપણે લંબ આલેખ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે લંબ આલેખ કઈ રીતે દોરવાનો તેના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.